હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી અને આજે આપણે જે શરૂ કરી રહ્યા છીએ એ વિષયનું નામ છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન ટુ નર્સિંગ. એને હવે આપણે આજે જોવાના છે 1 થી લઈને 100 સુધીના MCQ. બરાબર છે, તો હવે આપણે આગળ વધીએ. સી ગઈકાલે જે છે એ મેં MSN મેડિકલ સર્જિકલ નર્સિંગ નું પણ આપણે જે છે એ 1 થી 100 સુધીના MCQ જે છે એ મેં અપલોડ કરી દીધા છે. ઘણા લોકો હજુ જો ન જોયા હોય તો મહેરબાની કરીને જોઈ લેજો, કેમ કે હવે આપણા ક્લાસીસ જે છે એ રાત્રે 8:30 થી 10:30 ની વચ્ચે અપલોડ થઈ જશે. બરાબર છે, એટલે આપ લોકોને ઈઝી પડે. તો શરૂ કરી દઈએ. પહેલો સવાલ MCQ નો સ્ક્રીન ઉપર. હુ ઇઝ નોન એઝ ધ ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ? તો એનો જવાબ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. આધુનિક નર્સિંગના સ્થાપક કોણ છે? જેનું નામ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. આગળ વાત કરીએ. Which war did Florence Nightingale serve in? ફ્લોરેન્સ નાઇટિંગેલે કયા યુદ્ધ દરમિયાન સેવા આપેલી હતી? તો કે ક્રિમિયન વોર. આ IMP ક્વેશ્ચન છે. બહુ બધી વસ્તુ છે એ ચેપ્ટર 1 માંથી બહુ ડીપમાં લીધેલી છે, માટે મહેરબાની કરીને છેલ્લે સુધી ટક્યા રહેજો. Which is not a primary objective of nursing? નીચેનામાંથી કયો નર્સિંગનો મુખ્ય ઉદ્દેશ નથી? તો કે સર્જરી પરફોર્મન્સ જે છે એ નર્સિંગનો મુખ્ય ઉદ્દેશ નથી. હાલાકે કઈ વસ્તુ છે એમાં ઉદ્દેશમાં? તો કે હેલ્થ પ્રમોશન, ડિઝીઝ પ્રિવેન્શન, રિસ્ટોરેશન ઓફ હેલ્થ. આગળ વધીએ. હેલ્પિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ પરફોર્મન્સ ઓફ એક્ટિવિટીઝ ઇઝ ડિફાઇન્ડ બાય. વ્યક્તિને પ્રવૃત્તિઓ કરવાની કામગીરીમાં સહાય કરવી એ કોણે વ્યાખ્યાયિત કર્યું છે? તો કે હેન્ડરસન. એન્ડરસન નથી, હેન્ડરસન છે. આગળ વધીએ. અને આ એવા જ સવાલ છે કે જે એમ્સ, નોર્સેટ, સેન્ટ્રલ સ્ટેટ, RRB, GMARS અને નર્સિંગની કોઈ પણ એક્ઝામ જે કે કોમ્પિટિટિવ છે એમાં પૂછાયેલા છે અથવા તો આગળ પૂછાશે અને અત્યાર સુધી આવેલા છે એવા જ ક્વેશ્ચન છે, માટે મહેરબાની કરીને અંત સુધી જોડાયેલા રહેજો. Which of the following is a characteristics of a professional nurse? નીચેનામાંથી કયું વ્યવસાયિક નર્સના લક્ષણ છે? એથિકલ બિહેવિયર એટલે કે નૈતિક વર્તન. આગળ વધીએ. નર્સિંગ ઇન્ક્લુડ્સ which of the following rules? I mean કે roles. નર્સિંગમાં નીચેનામાંથી કઈ ભૂમિકા સમાવિષ્ટ છે? સી જો સમાવિષ્ટ છે, સમાવિષ્ટ નથી એવું આપ્યું તો જવાબ અલગ પડી જાય. સમાવિષ્ટ છે. એજ્યુકેટિંગ પેશન્ટ્સ, દર્દીઓને શિક્ષણ આપવું. એજ્યુકેટિંગ પેશન્ટ્સ. આગળ વધીએ. which of the following is not a nursing principle? એનો નીચેનામાંથી કયો નર્સિંગનો સિદ્ધાંત નથી? એનો જવાબ છે ઇગ્નોરિંગ પેશન્ટ નીડ્સ. દર્દીની જરૂરિયાતોને અવગણવું એ નર્સિંગનો સિદ્ધાંત નથી. આગળ વધીએ. નર્સિંગ ઇઝ કન્સિડર્ડ અ પ્રોફેશન બીકોઝ ઇટ ઇન્વોલ્વ્સ. નર્સિંગને વ્યવસાય તરીકે ગણવામાં આવે છે કેમ કે તેમાં શામેલ છે ફોર્મલ એજ્યુકેશન એટલે કે ઔપચારિક શિક્ષણ. આગળ વધીએ. કોન્ફિડેન્શિયાલિટી મીન્સ એટલે કે ગોપનીયતાનો અર્થ શું થાય છે? કીપિંગ પેશન્ટ ઇન્ફોર્મેશન ઓફ પ્રાઇવેટ. દર્દીની માહિતીને ગોપનીય રાખવી, ગુપ્ત રાખવી. વન ઓફ ધ નર્સિંગ વેલ્યુઝ ઇઝ. નર્સિંગના મૂલ્યમાં શું આવે છે? એમ્પથી એટલે કે સહાનુભૂતિ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ અ નર્સ? એનો જવાબ છે ઓનેસ્ટી, પ્રામાણિકતા. નર્સનો સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? તો કે પ્રામાણિકતા. આગળ વધીએ. ધ નર્સ ઇઝ અ લિંક બિટવીન ધ પેશન્ટ એન્ડ એટલે કે નર્સ દર્દી અને કોની વચ્ચેની કડી છે? તો કે ડોક્ટર અને આરોગ્યની ટીમ. ડોક્ટર એન્ડ હેલ્થ કેર ટીમ. આગળ વધીએ. થેરાપ્યુટિક કોમ્યુનિકેશન મીન્સ ઉપચારાત્મક સંવાદનો અર્થ શું છે? તો કે એન્કરેજિંગ એન્ડ સપોર્ટિંગ. હિંમત અને સહારો આપવો. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે એટલે કોઈ ઇશ્યુ તમને ન આવે. નર્સિંગ પ્રોસેસ ઇન્ક્લુડ્સ હાઉ મેની સ્ટેપ્સ? જવાબ આવે 5. નર્સિંગ પ્રક્રિયામાં કેટલા પગલા હોય છે, કેટલા સ્ટેપ હોય છે? જવાબ આવે 5 અડે 5, 6 અડે 6 નહીં 5. ફર્સ્ટ સ્ટેપ ઇન ધ નર્સિંગ પ્રોસેસ ઇઝ. નર્સિંગ પ્રક્રિયાનું પ્રથમ પગલું શું છે? તો કે અસેસમેન્ટ કરવું, મૂલ્યાંકન કરવું. આગળ વધીએ. ધ મેઇન એમ ઓફ નર્સિંગ કેર ઇઝ. નર્સિંગ કેરની મુખ્ય ઉદ્દેશ શું છે? હેલ્થ પ્રમોશન એન્ડ ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે આરોગ્યનો પ્રચાર કરવો અને રોગથી બચાવ કરવો. હોલિસ્ટિક કેર મીન્સ કેરિંગ ફોર બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. હોલિસ્ટિક કેરનો અર્થ શું છે? તો કે શરીર, મન અને આત્માની સંભાળ લેવી. આગળ વધીએ.
which nurse established the first formal nursing school? કોણે સૌપ્રથમ નર્સિંગ શાળાની સ્થાપના કરી હતી? ફ્લોરેન્સ નાઇટિંગેલ. આગળ વધીએ. A nurse advocates for the patient by નર્સ દર્દી માટે વકીલ તરીકે કઈ રીતે કાર્ય કરે છે? સપોર્ટિંગ પેશન્ટ્સ રાઇટ્સ, એટલે કે દર્દીના હકોને સમર્થન આપીને નર્સ એ દર્દી માટે વકીલ તરીકેનું કાર્ય કરે છે. આગળ વધીએ. which of the following is a basic need of patients? દર્દીની મૂળભૂત જરૂરિયાત કઈ છે? તો કે કમ્ફર્ટ, એટલે કે આરામ મળવો જોઈએ, એ એની મૂળભૂત જરૂરિયાત છે. which is non verbal way of communication? કયું અભિવ્યક્તિનું અવાચક માધ્યમ છે? ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાની અભિવ્યક્તિ. આગળ વધીએ. નર્સ મસ્ટ રિસ્પેક્ટ પેશન્ટ ઇઝ, નર્સે દર્દીના કયા મુદ્દાનું સન્માન કરવું જોઈએ? તો કે એની બિલીફ્સ, એની માન્યતા, એના રીતિ રિવાજોની. આગળ વધીએ. which is a part of ethical nursing practice? આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જેટલા પણ એથિકલ નર્સિંગ રિલેટેડ આવે એ મોસ્ટ આઈએમપી સમજી લેવાના. એનો જવાબ છે ઓનેસ્ટી. નૈતિક નર્સિંગમાં શું સામેલ છે? બોલે તો પ્રામાણિકતા. સી ગુજરાતી ઇંગ્લિશ બંને સાથે જ આપેલું છે. who was the first professionally trained African American nurse? આફ્રિકન અમેરિકન નર્સ, સૌપ્રથમ વ્યવસાયિક રીતે તાલીમ મેળવેલી આફ્રિકન અમેરિકન નર્સ કોણ હતી? મેરી મોહની. મેરી મોહની, મોહની નથી, મેરી મોહની છે. બરાબર છે, આટલું સમજાઈ ગયું. આગળ વધીએ. which nursing value promotes equality? કયું નર્સિંગ મૂલ્ય સમાનતાનો પ્રચાર કરે છે? રિસ્પેક્ટ ફોર ઓલ, સૌના માટે સન્માન હોવું જરૂરી છે. આગળ વધીએ. what is the ultimate goal of nursing? નર્સિંગનો અંતિમ ઉદ્દેશ શું છે? હેલ્થ રિસ્ટોરેશન, આરોગ્યનું પુનઃસ્થાપન કરવું. આગળ વધીએ. which behavior is unethical for a nurse? નર્સ માટે કયું વર્તન અનૈતિક છે? તો કે હેરેસમેન્ટ, એટલે કે કોઈને સતાવવું. આ વસ્તુ જે છે એ નર્સ માટે અનએથિકલ છે, અનૈતિક છે. a nurse should avoid, નર્સે કઈ બાબતથી બચવું જોઈએ? ફેવરેટિઝમ, બરાબર, એટલે કે પક્ષપાત. ફેવરેટિઝમ થી બચવું જોઈએ. which is an important nursing documentation? નર્સિંગમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ કયો છે? આ આઈએમપી છે. જે લોકો ટ્યુટરની એક્ઝામ આપવાના હોય એની માટે પણ આ વસ્તુ આઈએમપી છે. બરાબર. પેશન્ટ કેર રેકોર્ડ, દર્દીની સારવારની નોંધ કરવી, એ વસ્તુ જે છે એ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે. બોલે તો આઈએમપી છે. which type of education is required for a professional nurse? વ્યવસાયિક નર્સ માટે કઈ પ્રકારની શિક્ષણની જરૂર છે? ફોર્મલ એન્ડ સ્ટ્રક્ચર્ડ, ઔપચારિક અને રચનાત્મક. આગળ વધીએ. empathy refers to understanding others emotions. સહાનુભૂતિનો અર્થ શું થાય છે? બીજાની લાગણીઓને સમજી શકાય એવી લાગણી, એટલે સહાનુભૂતિ. બોલે તો અન્ડરસ્ટેન્ડિંગ અધર્સ ઇમોશન્સ, એટલે એમ્પથી. the core of nursing, see the core of nursing, very IMP question છે. બરાબર છે. નર્સિંગ નું મુખ્ય તત્વ શું છે? કમ્પેશન, એટલે કે દયા અને સહાનુભૂતિ. આગળ વધીએ. a nurse must develop good communication skill. નર્સે કઈ કૌશલ્યતા વિકસાવવી જોઈએ? એટલે કે સંવાદ કૌશલ્ય. પેશન્ટ કેર ઇન્ક્લુડ્સ, દર્દીની સંભાળમાં શું આવરી લેવામાં આવે છે? તો કે હોલિસ્ટિક કેર, સર્વાંગી સંભાળ આવરી લેવામાં આવે છે. which is an example of unprofessional behavior? નીચેનામાંથી કયું અવ્યાવસાયિક વર્તન છે? gossiping about patient, દર્દી વિશે ચર્ચા કરવી. આ વેરી આઈએમપી ક્વેશ્ચન છે અને બધાની માટે મુખ્ય અને મહત્વની વસ્તુ છે, કેમ કે ઘણા બધા લોકો ઇન વર્ડ પેશન્ટનું ગોસિપિંગ કરતા હોય છે. આ વસ્તુ જે છે એ અનપ્રોફેશનલ બિહેવિયર છે. આગળ વધીએ. નર્સિંગ એથિક્સ ગાઈડ, એટલે નર્સિંગ નૈતિકતાનું માર્ગદર્શન જે છે કોને આપે છે? નર્સ બિહેવિયર, નર્સના વર્તનને આપે છે. આગળ વધીએ. પેશન્ટ રાઇટ્સ આર પ્રોટેક્ટેડ બાય, દર્દીના હકોનું રક્ષણ કોણ કરે છે? તો કે નર્સ એડવોકેટ, એટલે કે નર્સ એની એડવોકેટ બનીને, નર્સ એડવોકેટ ની, નર્સ તેની એડવોકેટ બનીને. a nurse should be accountable, meaning નર્સ માટે જવાબદારીનો અર્થ શું છે? she is responsible for her action, પોતાના કાર્યો માટે એ જવાબદાર હોવી જોઈએ.
આગળ વધીએ. વોટ મેક્સ નર્સિંગ અ સાયન્સ એન્ડ આર્ટ બોથ? નર્સિંગને કળા અને વિજ્ઞાન બંને કઈ રીતે બનાવે છે? નોલેજ એન્ડ કમ્પેશન સાથે, જ્ઞાન અને દયા ભાવના રાખીને. ફ્લોરેન્સ નાઇટિંગેલ વોઝ ઓલ્સો નોન એઝ લેડી વિથ ધ લેમ્પ, દીવાવાળી સ્ત્રી. બરાબર છે. ફ્લોરેન્સ નાઇટિંગેલને શું કહેવાતું હતું? કે દીવાવાળી સ્ત્રી, લેડી વિથ ધ લેમ્પ. રેકોર્ડ કીપિંગ હેલ્પ્સ ઇન, નોંધણી કરવાથી શું ફાયદો થાય છે? ફ્યુચર પેશન્ટ કેર, ભાવિ દર્દીની સંભાળ માટે આપણે રેકોર્ડ રાખવો જોઈએ. અથવા તો ક્યારેક એફઆઈઆર થયેલી હોય છે, મેડિકો લીગલ કેસ હોય છે, ત્યારે આ બધી વસ્તુ સંભાળવી પડે છે. આગળ વધીએ. ગુડ નર્સિંગ કેર ઇન્વોલ્વ્સ, સારી નર્સિંગ સંભાળમાં જે છે એ શું આવરે છે? તો કે સ્કિલ્સ એન્ડ કમ્પેશન, કુશળતા અને સહાનુભૂતિ. અ નર્સ ફર્સ્ટ ડ્યુટી ઇઝ ટુ, શું કીધું છે? જો નર્સની પ્રથમ ફરજ કોની સામે છે? કોની સાથે છે? પેશન્ટની સાથે છે, દર્દીની સાથે છે. બરાબર. ફ્લોરેન્સ નાઇટિંગેલ્સ કોન્ટ્રીબ્યુશન ઇમ્પ્રુવડ, ફ્લોરેન્સ નાઇટિંગેલના યોગદાનથી શું સુધારાયું? તો કે ક્લીનલીનેસ અને હાઇજીન સુધારવામાં આવી, સ્વચ્છતા અને આરોગ્ય. આગળ વધીએ. નર્સ આર પાર્ટ ઓફ વિચ સિસ્ટમ? નર્સ એ કયા તંત્રનો ભાગ છે? હેલ્થ કેર સિસ્ટમનો એક ભાગ છે, આરોગ્ય સેવાનો ભાગ છે. બરાબર છે. આ વસ્તુ જે છે એ એએનએમ માટે વધારે પડતી આઈએમપી છે. આગળ વધીએ. કમ્પેશન ઇન નર્સિંગ મીન્સ, નર્સિંગમાં કરુણા એટલે શું? દયા એટલે શું? ડીપ કન્સર્ન ફોર પેશન્ટ્સ, એટલે કે દર્દીઓ માટેની ઊંડી ચિંતા કરવી. આગળ વધે. મેન્ટેનિંગ પેશન્ટ ડિગ્નિટી ઇન્ક્લુડ્સ, દર્દીની પ્રતિષ્ઠા જાળવવાનું અર્થ શું છે? રિસ્પેક્ટિંગ પ્રાઇવસી, એટલે કે ગોપનીયતાનું સન્માન કરવું. આગળ વધીએ. વિચ વર્ડ ડિસ્ક્રાઇબ્સ અ કેરિંગ નર્સ? સંભાળ રાખતી નર્સ માટે યોગ્ય શબ્દ કયો છે? કમ્પેશનેટ, કમ્પેશનેટ એટલે કે દયાળુ. A nurse's duty ends with, નર્સની ફરજ ક્યારે પૂરી થાય છે? દર્દીની તંદુરસ્તી સાથે પૂરી થાય છે. બરાબર છે. એવું ના કહેતા કે 8 વાગે શરૂ થાય 2 વાગે પૂરી થાય. Who is known as the mother of modern nursing? આધુનિક નર્સિંગની માતા તરીકે કોણ ઓળખાય છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. બરાબર છે. What does ADP stand for? The nursing process, નર્સિંગ પ્રક્રિયામાં એડીપી શું દર્શાવે છે? તો એનો જવાબ છે અસેસ, ડાયગ્નોસિસ, પ્લાન, ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇવેલ્યુએટ. ADPIE, મૂલ્યાંકન, નિદાન, આયોજન, અમલ અને મૂલ્યાંકન. આગળ વધીએ. In which year did Florence Nightingale start the first formal nursing school? 1860. ફ્લોરેન્સ નાઇટિંગેલે સૌપ્રથમ નર્સિંગ શાળા ક્યારે શરૂઆત કરી હતી? 1860 માં. The ethical principle do no harm is cared, હાનિ ન કરવી, આ નૈતિક સિદ્ધાંતનું નામ શું છે? તો કે નોન મેલિફિશન્સ, એટલે કે અહાનિકારકતા. આગળ વધીએ. Which element is a part of Nightingale's environmental theory? નામ છે વેન્ટિલેશન, હવાનો પ્રવાહ. નાઇટિંગેલના પર્યાવરણ સિદ્ધાંતમાં કયું ઘટક આવે છે? હવાનો પ્રવાહ. આગળ વધીએ. કીપ ક્વોલિટી ઓફ થેરાપ્યુટિક કમ્યુનિકેશન ઇઝ એક્ટિવ લિસનિંગ, ઉપચારાત્મક સંવાદમાં મહત્વપૂર્ણ ગુણ કયું છે? સક્રિય રીતે એનું સાંભળવાનું છે, વચ્ચે પેશન્ટને અટકાવવાનું નથી કે તમારા સિનિયર કે જુનિયરને અટકાવવાના નથી. હાઉ કેન નર્સ પ્રમોટ પેશન્ટ ઇન્ડિપેન્ડન્સ? નર્સ દર્દીને સ્વતંત્રતા કેવી રીતે આપી શકે છે? તો આપશે પ્રોવાઇડિંગ એજ્યુકેશન એન્ડ સપોર્ટ, શિક્ષણ અને સહારો આપીને. Which component is not part of nursing professionalism? કયું વ્યવસાયિક નર્સિંગનો ભાગ નથી? તો કે ગોસિપ કરવી એ વ્યવસાયિક નર્સિંગનો ભાગ નથી. Which of the following is an interpersonal skill for a nurse? નીચેનામાંથી કયું આંતર વ્યક્તિગત કુશળતા છે? એમ્પેથી, સહાનુભૂતિ. The term advocate in nursing refers to, નર્સિંગમાં એડવોકેટનો અર્થ શું છે? તો કે સપોર્ટિંગ પેશન્ટ્સ રાઇટ્સ,
દર્દીના હકોનું સમર્થન કરવું આ આઈએમપી ક્વેશ્ચન છે. આગળ વધીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલ એમ્ફેસાઇઝડ ફ્લોરેન્સ નાઇટિંગેલે કઈ વસ્તુ ઉપર ભાર મૂકેલો છે? ક્લીનલીનેસ અને હાઇજીન, સ્વચ્છતા અને આરોગ્ય. વિચ ઇઝ નોટ અ રાઇટ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન. નીચેનામાંથી કયું દવા આપવાના હકોમાં નથી? તો કે રાઇટ રૂમ, યોગ્ય રૂમ. એ વસ્તુ આ રાઇટ્સમાં નથી. જવાબમાં મને કહેજો કે કેટલા રાઇટ 2025 મુજબ છે. કોમેન્ટ્સમાં મને કહેજો, કોમેન્ટમાં. A nurse must always maintain. નર્સે શા માટે ખ્યાલ રાખવો જોઈએ? પેશન્ટ કોન્ફિડેન્શિયાલિટી. દર્દીની ગોપનીયતાનો હંમેશ માટે એનો ખ્યાલ રાખવો જોઈએ. બેસ્ટ વે ટુ બિલ્ડિંગ ટ્રસ્ટ વિથ પેશન્ટ ઇઝ. સહાનુભૂતિ અને સંભાળવું એટલે કે એમ્પથી એન્ડ એક્ટિવ લિસનિંગ. આગળ વધીએ. What is the role of nurse during patient admission? દાખલ થતા સમયે નર્સની ભૂમિકા શું છે? સાયકોલોજીકલ એન્ડ ફિઝિકલ અસેસમેન્ટ, માનસિક અને શારીરિક મૂલ્યાંકન. આગળ વધીએ. Which is the first step in the nursing process? અસેસમેન્ટ કરવું. નર્સિંગ પ્રક્રિયાનું પ્રથમ પગલું શું છે? તો કે મૂલ્યાંકન કરવું. What quality builds patient nurse relationship the most? નર્સ અને દર્દી વચ્ચે સંબંધ કઈ ગુણતા વડે મજબૂત થાય છે? તો કે ટ્રસ્ટ એન્ડ કમ્યુનિકેશન, વિશ્વાસ અને સંવાદ વચ્ચેની સાથે. A nurse communicates with a deaf patient through written and sign language. આ વેરી મોસ્ટ IMP છે. નર્સ બહેરા દર્દી સાથે કેવી રીતે સંવાદ કરે છે? તો કે લખાણ અને સાંકેતિક ભાષા દ્વારા. ડેફ. Which is an example of verbal communication? Spoken words. શબ્દાત્મક સંવાદનું ઉદાહરણ કયું છે? તો કે બોલેલા શબ્દો. Which is not a goal of nursing? નર્સિંગનો નીચેનામાંથી ઉદ્દેશ્ય કયો નથી? તો કે cause disease, રોગને ઉત્પન્ન કરવો. A nurse wash her hands before touching a patient. What principle is followed? Infection control. નર્સ દર્દીને સ્પર્શ કરતા પહેલા હાથ ધોઈ રહી છે, તો કયો સિદ્ધાંતને અનુસરે છે? તો કે સંક્રમણ નિયંત્રણ, ઇન્ફેક્શન કંટ્રોલ. You see a nurse using gloves during dressing. Which principle applies? નર્સ ડ્રેસિંગ વખતે ગ્લોવ્સ પહેરે છે, કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો કે એસેપ્ટિક ટેકનિક. A nurse change patient position every 2 hours. What is the purpose? નર્સ દર 2 કલાકે પોઝિશન બદલે છે પેશન્ટની, તો એનો હેતુ કયો છે? તો કે પ્રિવેન્ટ બેડ સોર્સ, પીડાના ઘા રોકવા, બેડ સોર્સ ને રોકવું. A nurse comforts a crying patient. What skill is shown? Empathy. નર્સ રડતા દર્દીને શાંતિ આપે છે, સાંત્વના આપે છે, તો એ કઈ કુશળતા દર્શાવે છે? કે સહાનુભૂતિ, એમ્પથી. આગળ વધીએ. What is shown when a nurse maintains eye contact and nods while communication? નર્સ આંખોમાં જોઈને માથું હલાવીને સાંભળે છે, તો એ શું વસ્તુ દર્શાવે છે? તો કે સંવાદ દર્શાવે છે. બરાબર છે. હવે આગળ વધીએ. 76મો સવાલ, 76મો MCQ તમારી સ્ક્રીન ઉપર 7 કરોડ માટેનો છે. You see a nurse checking the patient's identify before giving an injection. This follows which right of medication administration? નર્સ ઇન્જેક્શન પહેલા દર્દીની ઓળખ ચેક કરે છે, તો આ કયો હક દર્શાવે છે? તો કે રાઇટ ટુ ધ પેશન્ટ, યોગ્ય દર્દી. અને આ વસ્તુ જે છે એ સેન્ટ્રલ માટે પૂછાઈ આવી છે. 77. A nurse encourages a patient to talk about his feelings. This demonstrates therapeutic communication. નર્સ દર્દીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા પ્રોત્સાહન આપે છે, તો શું દર્શાવે છે? તો કે ઉપચારાત્મક સંવાદ દર્શાવે છે. આગળ વધીએ. A patient refuses treatment. The nurse respects this decision. Which ethical principle followed? Autonomy. દર્દી સારવાર કરવાની ના પાડે છે અને નર્સ એ નિર્ણયનું સન્માન કરે છે, કયો સિદ્ધાંત અનુસરે છે? તો કે સ્વાયત્તતા, ઓટોનોમસ. 79. A nurse noticed a fire in the ward. What is the first action? નર્સ વોર્ડમાં આગ જોઈને છે, તો એનું પહેલું પગલું શું છે? તો કે સેવ પેશન્ટ, દર્દીને બચાવો. ખુદને બચાવવો નહીં, પહેલા દર્દીને બચાવવા પડે આપણે.
80. A nurse documents care provided to patient. This reflects legal responsibility. નર્સ દર્દીને આપવામાં આવેલી સારવાર નોંધે છે. તો આ શું દર્શાવે છે? કાયદાકીય જવાબદારી દર્શાવે છે. 81. When a nurse explains a procedure before performing it, she is showing communication skills. નર્સ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સમજાવે છે, કોઈ પણ પ્રક્રિયા એટલે કોઈ પણ પ્રોસેસ કરતા પહેલા સમજાવે તો કઈ કુશળતા દર્શાવે છે? તો કે સંવાદ કુશળતા, કમ્યુનિકેશન સ્કિલ દર્શાવે છે. આગળ વધીએ. A nurse use hand sanitizer between patients. This shows infection prevention. નર્સે દરેક દર્દી વચ્ચે હેન્ડ સેનિટાઈઝર વાપરે છે તો આ કઈ વસ્તુ દર્શાવે છે? તો સંક્રમણથી બચાવ. ફ્લોરેન્સ નાઇટિંગેલ used which of the following in her theory? આ વેરી મોસ્ટ એમ્બી વસ્તુ છે સાહેબ. એન્વાયરમેન્ટ એન્ડ હાઇજીન. નાઇટિંગેલે તેના સિદ્ધાંતમાં શું સમાવી લીધું હતું? તો કે પર્યાવરણ અને સ્વચ્છતાને સમાવી લીધા હતા. પેશન્ટ્સ vital signs are monitored for health status evaluation. દર્દીના ચિહ્નો ચકાસવા પાછળનો હેતુ શું છે? આરોગ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે, એ એનો હેતુ છે મુખ્ય. 85. which of the following is not a vital sign? નીચેનામાંથી કયું ચિહ્ન મુખ્ય લક્ષણ નથી, વાઇટલ સાઇન નથી? તો કે વેઇટ એ વસ્તુ વાઇટલ સાઇનમાં સમાવેશ થતું નથી. તો કે વજન. A nurse ensures privacy during a bed bath. The shows. નર્સ બેડ બાથ દરમિયાન ગોપનીયતા જાળવે છે તો એ શું વસ્તુને દર્શાવે છે? પેશન્ટ ડિગ્નિટી એટલે કે દર્દીની પ્રતિષ્ઠાને જાળવે છે, એ વસ્તુ દર્શાવે છે. ડ્યુરિંગ એડમિશન ધ નર્સ ચેક્સ પેશન્ટ્સ બિલોંગિંગ્સ. ધીસ ઇઝ પાર્ટ ઓફ. દાખલ થતા સમયે નર્સ દર્દીના સામાનને ચકાસે છે. તો એ કઈ પ્રક્રિયાનો ભાગ છે? તો કે એડમિશન ચેકલિસ્ટ, દાખલ ચેકલિસ્ટનો ભાગ છે. પેશન્ટ્સ કમ્પ્લેન્ટ્સ મસ્ટ બી. દર્દીની ફરિયાદને શું કરવું જોઈએ? રેકોર્ડ કરવી જોઈએ અને એડ્રેસ કરવી જોઈએ, એટલે કે નોંધવી અને ઠરાવવી જોઈએ. નર્સ પેશન્ટ રિલેશનશિપ સ્ટાર્ટ્સ વિથ ગ્રીટિંગ અને ઇન્ટ્રોડક્શન. આગળ વધીએ. which of the following is a barrier to communication? બેરિયર કોમ્યુનિકેશન નો સવાલ છે આ. લેંગ્વેજ ડિફરન્સ, સંવાદમાં અવરોધ કયો છે? તો કે ભાષાનો ફરક. આ પણ વસ્તુ આઈએમપી છે. A patient is unconscious. Nurse communicates by holding hand, touch, presence. બેભાન દર્દી સાથે નર્સ કઈ રીતે સંવાદ કરે છે? સ્પર્શ અને એની હાજરી દ્વારા. 92. Maintaining a patient confidentiality is a part of. દર્દીની ગોપનીયતા જાળવી એ કઈ વસ્તુનો ભાગ છે? તો કે લીગલ એથિક્સ, કાયદાકીય નૈતિકતા. A nurse comforts a grieving family. This is a part of psychological support. A nurse એ દુખી પરિવારને આશ્વાસન આપે છે. તો આ શું છે? તો કે માનસિક આધાર, માનસિક સપોર્ટ. 94. A nurse teaches a patient how to use an inhaler. She is acting as a educator. નર્સ દર્દીને ઇનહેલર વાપરવાનું શીખવે છે તો કઈ ભૂમિકા છે? તો કે શિક્ષિકા તરીકેની ભૂમિકામાં ભજવે છે. 95. When a nurse keeps promises to patient, she follows which ethical values? Fidelity. નર્સ દર્દીને આપેલું વચન નિભાવે છે એટલે કયો નૈતિક મૂલ્યને અનુસરે છે? તો કે ફિડેલિટી. ફિડેલિટી કહી શકો અને ફિડેલિટી કહી શકો. ચોઇસ ઇઝ યોર્સ. પણ જવાબમાં ફિડેલિટી આવશે. Most important need of a patient in hospital is rest and care. આરામ અને સંભાળ. રેસ્ટ ઇન પીસ નથી, આરામ અને સંભાળ છે. 97. What is the basic role of a nurse? નર્સની મૂળભૂત ભૂમિકા શું છે? ગિવિંગ કેર એન્ડ કમ્ફર્ટ. સંભાળ આપવી અને આરામ આપવો. કોને? તો કે પેશન્ટને. 98. Which is a not nursing responsibility? કઈ નીચેનામાંથી નર્સની જવાબદારી નથી? તો કે ડાયગ્નોસિંગ ડિસીઝ, રોગનું નિદાન કરવું. તો એ કોની જવાબદારી છે? કોની જવાબદારીમાં આવે રોગનું નિદાન કરવું? એ મને કોમેન્ટમાં કહેજો. 99. નર્સ ચેક્સ ટેમ્પરેચર બાય થર્મોમીટર. નર્સ તાપમાન કેવી રીતે ચકાસે છે? તો કે થર્મોમીટરથી. A nurse changes blows between procedure. This prevents infection
ટ્રાન્સમિશન. નર્સ દરેક પ્રક્રિયા વચ્ચે ગ્લોવ્સને બદલે છે તો એ વસ્તુ કઈ વસ્તુને અટકાવે છે? તો કે ચેપનો ફેલાવ અટકાવે છે. એકમાંથી બીજી જગ્યાએ ચેપનો ફેલાવ અટકાવે છે. તો આશા છે આપને 1 થી 100 MCQ બહુ ઈઝી વેમાં સમજાણા હશે અને આપણે દરરોજ જે છે એ ચલાવી રહ્યા છે. તો મહેરબાની કરીને અંત સુધી જોવાનું રાખજો. આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.